Hello, dear students. How are you? I hope you all are healthy and fine, right? Let's begin our today's lesson. We have started indirect speech. I must think you know that. પ્રશ્નાર્થ વાક્યો ના નિયમો આપણે લીધા છે. રિપીટ કરી જઈએ. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું આસ્ક્ડ થાય છે. સંયોજક તરીકે આપણે બે વાત કરી છે. ઉલટ પ્રશ્ન યાની કે ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો. ઇઝ સી અ ટીચર, એક એક્ઝામ્પલ યાદ રાખવાનું. આર યુ એ ડોક્ટર યાદ રાખવાનું. તો આવા પ્રશ્નમાં સંયોજક આપણે ઇફ અથવા વેધર મૂકશું. પણ વોટ, વેર, વેન, વાય, હુ, હાઉ મચ વગેરે જેવાથી શરૂ થતો હોય તો એ શબ્દ જ સંયોજક તરીકે આપણે મૂકી દેવાનો છે. સામાન્ય ફેરફારો નિયમ મુજબ કરવા એ લખી લેશો. મેં બોર્ડ ઉપર લખ્યું હોય તો. એક વધારાનો ફેરફાર, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરો. તો અહીંયા પહેલા તો આપણને એવો ક્વેશ્ચન મનમાં ઉદ્ભવવો જોઈએ કે શા માટે આવો નિયમ આવ્યો. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે હું વર્ગખંડમાં ભણાવતો હોઉં અને કોઈ વિદ્યાર્થીને પૂછું કે તારું નામ શું છે, તમે ક્યાં રહો છો, અને તમે એવી ધારણા કરો કે એ વિદ્યાર્થી ઘેર જઈ અને મેં જે આ બે પ્રશ્નો પૂછ્યા હતા એ પોતાની મમ્મી અથવા સિસ્ટરને વાત કરે છે, તો કઈ રીતે રજૂઆત કરશે? એ માત્ર કદાચ એટલું જ કહેશે કે આજે મારા ઇંગ્લિશ વિશેના સર મને વર્ગખંડમાં પૂછતા હતા કે મારું નામ શું છે. બરોબર સમજો. મેં વિદ્યાર્થીને પૂછ્યું હતું તારું નામ શું છે, પણ જ્યારે ઘેર જઈ એ એની માતાને આ વાત કરે છે ત્યારે એ એની માતાને કોઈ પ્રશ્ન કરતી નથી. મેં એને પૂછેલા પ્રશ્નોની એક શાબ્દિક રજૂઆત છે એ વિધાનાત્મક થઈ જાય છે. મારા સર મને પૂછતા હતા કે મારું નામ શું છે અને હું ક્યાં રહું છું. તો અહીંયા કોઈ પ્રશ્નનો ભાવ રહેતો નથી. આવા નિયમ હેતુસર આપણે ઇનડાયરેક્ટ જ્યારે સ્પીચ કરીએ પ્રશ્નાર્થ વાક્યનું ત્યારે એ વિધાનમાં પરિવર્તન થાય છે. એટલે એક પ્રક્રિયા જ વધુ કરવાની છે. પ્રશ્ન વાક્ય પ્રશ્નાર્થ હશે એને તમને વિધાન કરતા આવડવું જોઈએ. આ મોટા ભાગમાં આવડી જ જાય છે. ઇઝ સી એ ટીચર આપણને ખ્યાલ છે. સી ઇઝ એ ટીચર. આર યુ એ ફાર્મર? યુ આર એ ફાર્મર. બરોબર છે. વિલ યુ હેલ્પ મી? યુ વિલ હેલ્પ મી. કેન યુ સ્પીક ઇંગ્લિશ? યુ કેન સ્પીક ઇંગ્લિશ. પણ ખાસ કરીને ડુ, ડઝ અને ડીડમાં ભૂલ થાય છે. ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ? જસ્ટ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ. કારણ કે એમાં યુ ડુ થતું નથી. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં લાવજો. ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે? તો તમે પૂછો યુ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. આ એનું વિધાન થશે, કારણ કે કાળ બદલવાનો નથી. ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે ભૂતકાળમાં છે. તમારે એને વિધાન કરવું છે. વિધાનમાં પ્રથમ કર્તા યાની કે સબ્જેક્ટ ભૂતકાળ હોય તો સીધું V2 નું રૂપ આવે. એટલે આપણને ટેન્સ આવડવો જોઈએ. ટેન્સ આપણે અગાઉ કરાવેલા જ છે, તમે વિડીયો લેક્ચરના માધ્યમથી ભણી ગયા છો. તો આવા વાક્યનું જ્યારે આપણે પ્રશ્નાર્થ કરીએ ત્યારે આપણે પ્રશ્નાર્થ કરવામાં જો ભૂલ કરશું તો ઇનડાયરેક્ટમાં ભૂલ થવાની જ છે. એટલે આટલી બાબત ધ્યાનમાં રાખી અને હવે આપણે એક્ઝામ્પલ લેશું એટલે વધારે ક્લિયર થશે. બે વાક્યો આપણે ભેગા લઈ લઈએ.
I said to a girl, are you Kavita? I said to a boy, where do you live? Inversion question, WH વગરનો, WH વાળો પ્રશ્ન. બને ખ્યાલ આવી જાય. પહેલા આપણે જવાબ જોઈએ. I. પહેલો ફેરફાર આપણો હંમેશા રિપોર્ટિંગ વર્બનો હોય છે. લિસ્નર પૂરું થાય એટલે આપણે સંયોજક મૂકવાનું છે. મેં સંયોજક મૂકી દીધું ઇફ. વેધર લખી શકાય છે તમે ઈચ્છો તો. આર યુ કવિતા, આનું ઇનડાયરેક્ટ કરવાનું નથી. પહેલા આપણે આને વિધાન વાક્યમાં રૂપાંતરિત કરવાનું છે. યુ આર કવિતા આનું વિધાન થશે. હવે એ વાક્યને ઇનડાયરેક્ટ આપણે તો આપણા છેલ્લા વિડીયો લેક્ચરમાં વિધાન વાક્યનું કેમ કરવું એ ભણી જ ગયા છીએ. અને 9મા સિવાય કદાચ ચાલુ વર્ષે જે બેનો 10, 11, 12માં છે એ તો આ ભણી જ ગયા છે, આપણને ખ્યાલ છે. એના આગલા ધોરણના અભ્યાસક્રમમાં યુ સાંભળનાર મુજબ યુ અહીંયા કર્તા તરીકે આપણે સમજવાનું કે યુનું કર્મ પણ યુ થાય છે, એની પણ આપણે આગળ એક ચર્ચા કરશું. પણ વાક્યની શરૂઆત છે તો કર્તા છે. યુ એટલે કે બીજો પુરુષ એક વચન, અહીંયા ગર્લ યાને કે ત્રીજો પુરુષ એક વચન. તો ત્રીજો પુરુષ એક વચન માટે આપણે ખબર છે સી. એમિઝાર નું થશે વોઝ વેર, અહીંયા વોઝ થશે. અને કવિતા મૂક્યા પછી આપણે ફૂલ સ્ટોપ કરવાનું છે. અવતરણ ચિહ્નો પણ દૂર કરવાના છે. પરીક્ષામાં અવતરણ ચિહ્નો બિલકુલ આપણને આડા આવશે નહીં, કારણ કે એમાં સીધું જ વાક્ય હોય છે, અવતરણ ચિહ્નો છપાઈને આવતા નથી. પણ ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે અવતરણ ચિહ્નો પણ નીકળી જાય છે, એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. એમિઝારનું વોઝ વેર એ પણ આપણો નિયમ છે. I asked a boy. સંયોજક વેર. હવે આપણે આટલાનું જ વિધાન કરવું છે, એમ જ સમજવાનું. બરોબર છે. ઉપર પણ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે ઇનડાયરેક્ટ ઇન્વર્ઝન ક્વેશ્ચન થઈ ગયું છે. તમે WH ને એક વખત આમ કરી લેશો તો પ્રશ્ન કેવો થઈ ગયો? ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઉલટ પ્રશ્ન. તો હવે ડુ યુ લીવ એનું વિધાન શું થશે? યુ ડુ લીવ તો ખોટું. આ જ વસ્તુ ધ્યાન રાખે કે ડુ, ડઝ અને ડીડ હકાર વાક્યમાં આપણને ક્યાંય જોવા મળતા નથી, માત્ર નકાર અને પ્રશ્નાર્થમાં જોવા મળે છે. એટલે ટેન્સ આપણને પરફેક્ટ આવડવા જોઈએ. ટેન્સ ગ્રામરનો પાયો છે. ટેન્સ આવડશે તો સ્પીચ આવડશે, વોઇસ આવડશે, ફંક્શન આવડશે, કન્જક્શન્સ આવડશે. એટલે ટેન્સ ખૂબ તૈયાર કરી લેજો. યુ લીવ, યુ કરતા હવે ખ્યાલ આવી જશે. બોય છે, આવશે હી. લીવ એટલે સાદો વર્તમાન કાળ, આપણો કાળનો ફેરફાર નિયમ મુજબ સાદો ભૂતકાળ. I asked a boy where he lived. I know પરફેક્ટ જવાબ થશે. જવાબ તમારી નોટબુકમાં લખી લો. હજી આપણે વધુ એક અથવા બે એક્ઝામ્પલ્સ લેશું તો એનાથી મને આશા છે કે તમને પરફેક્ટ સમજાઈ જશે. He said to me. Why are you
લાફિંગ નાઉ. જવાબ જોઈએ. હી આસ્ક્ડ મી. સંયોજક વાય. હમણાં સિસ્ટમ શીખવાડી. આર યુ લાફિંગ નાઉ? વિધાન થશે યુ આર લાફિંગ નાઉ. અહીંયા યુ છે ને અહીંયા આર છે એમ સમજશું. યુ સાંભળનાર મુજબ મી એટલે આઈ. એમિઝાર નું વોઝ વેર. નાઉ નું ધેન. જુઓ અહીંયા ચાલુ વર્તમાન કાળ હતો, અહીંયા ચાલુ ભૂતકાળ થઈ ગયો. એમિઝાર આઈએનજી, અહીંયા વોઝ વેર આઈએનજી. આપણે કાળનો ફેરફાર લખાયો, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થાય. પણ તમે માત્ર સહાયકારક ક્રિયાપદ બદલવાથી જ કાળ બદલી ગયો છે. એટલે આ મેં તમને કીધું હતું કે ચાલુ વર્તમાન અને પૂર્ણ વર્તમાન આ બેનિફિટ છે. આપણે સહાયકારક ક્રિયાપદ જ બદલાવાના. મુખ્ય ક્રિયાપદનું રૂપ આઈએનજી હોય તો આઈએનજી રાખવાનું, V3 હોય તો V3 રાખવાનું પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળમાં. તો આ રીતે તમે થોડા વધુ વાક્યોની પ્રેક્ટિસ કરજો. હવે તમે વિધાન શીખી ગયા અને પ્રશ્નાર્થ શીખી ગયા. પ્રશ્નાર્થમાં કાંઈ નવું નથી. એક વખત પ્રશ્ન વાક્યને વિધાન કરી નાખો, પછી તો વિધાનના નિયમ જ આપણે ઇન્ડાયરેક્ટ કરવાનું છે. એટલે આ એમ જ માનશું કે આપણે વિધાનની પ્રેક્ટિસ કરીએ છીએ. તો આ રીતે પ્રેક્ટિસ કરવાથી જ આપણને વધારે ને વધારે આવડતું જશે. હવે આજે આપણે લેવો છે ત્રીજો પ્રકાર, જેને આપણે આજ્ઞાર્થ વાક્યનું શીર્ષક આપશું. લખી લીધું હશે. આજ્ઞાર્થ વાક્યને અંગ્રેજીમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. ઇંગ્લિશ ભણીએ છીએ, દરેકના ઇંગ્લિશ નામ આવડવા ખૂબ જરૂરી છે. બે વસ્તુ દરેકમાં બદલતી હોય છે. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું શું થાય અને સંયોજક. બીજા કેટલાક નિયમો આવી શકે. સામાન્ય ફેરફારો ક્યાંય બદલતા નથી. જેમ શીખ્યા છીએ એમ દરેક પ્રકારના વાક્યમાં કરવા જ પડે છે. પહેલો નિયમ લઈએ. અહીંયા મેં કોઈ શબ્દ લખ્યો નથી. વિધાનમાં લખ્યું ટોલ્ડ થાય, પ્રશ્નાર્થમાં લખ્યું આસ્ક્ડ થાય. અહીંયા લખ્યું છે રિપોર્ટિંગ વર્બ આરવી, મેં શોર્ટમાં લખ્યું છે. સેડ ટુ નો ફેરફાર વાક્યના ભાવાર્થ મુજબ કરવો. તમારે અહીંયા બોલનાર છે એ સાંભળનારને શું કહેવા માંગે છે એ મુજબ અહીં આપણે સેડ ટુ નું લખશું. અહીંયા હું લખું છું. જો તમને એમ લાગે કે રિપોર્ટર લિસનરને સલાહ આપે છે તો આપણે સેડ ટુ નું લખશું એડવાઇઝડ. હુકમ કરતો હોય એવું લાગે તો આપણે લખશું ઓર્ડર્ડ. વિનંતી કરતો હોય તો રિક્વેસ્ટેડ. ધમકી આપતો હોય તો વોર્ન્ડ. sorry threatened.
ચેતવણી માટે વોર્ન છે, જેને આપણે વોર્નિંગ તો કહીએ જ છીએ. અને છેલ્લે ભાવ ન હોય તો ફરી પાછું આસ્ક. લખી લ્યો, પછી હું સમજાવું છું. રિપોર્ટર લિસ્નરને સલાહ આપતો હોય, તારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એવું લાગે તો એડવાઇસ લખવાનું સહી ટુ ને બદલે. હુકમ કરતો હોય તો ઓર્ડર, વિનંતી કરતો હોય પ્લીઝ મને હેલ્પ કર, મને 100 રૂપિયા ઉછીના આપ, એવું કોઈ વાક્ય હોય તો રિક્વેસ્ટેડ. એને ધમકી આપતો હોય, આમ નહીં કરતો હું આમ કરીશ, એવું વાક્ય હોય તો થ્રેટન્ડ આવશે. ચેતવણી હોય તો વોર્ન. અને આપણને એવું લાગે કે આ વાક્યમાં ઉપરોક્તમાંથી મને કોઈ લાગતો જ નથી તો આસ્ક્ડ મૂકવાનું છે. પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ વાક્યના આસ્ક્ડમાં ભેદ છે એ આપણે પ્રેક્ટિસ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી લેવાનો છે. બાકીના નિયમ હું બોલું છું, તમે તમારી નોટબુક્સમાં લખી લ્યો. બીજો નિયમ, સંયોજક મૂકવામાં આવતું નથી. અત્યાર સુધી આપણે ધેટ મૂક્યું, પ્રશ્નાર્થમાં ઇફ અથવા વેધર અથવા તો WH શબ્દ. આ એક એવો પ્રકાર છે જેમાં કોઈ સંયોજક મૂકવાનું છે જ નહીં. ત્યાર પછીનો નિયમ, હકાર આજ્ઞાર્થ ક્રિયાપદને ટુ વાળા મૂળ રૂપમાં ફેરવો. ફરીથી, હકાર આજ્ઞાર્થ ક્રિયાપદને ટુ વાળા મૂળ રૂપમાં ફેરવો. નેક્સ્ટ નિયમ, નકાર આજ્ઞાર્થ ક્રિયાપદને નોટ ટુ, NOT સ્પેસ આપી TO, નોટ ટુ વાળા મૂળ રૂપમાં ફેરવો. અને છેલ્લો નિયમ, હર વખતની જેમ સામાન્ય ફેરફારો નિયમ અનુસાર કરવા. હવે આપણે અંગ્રેજી ભણીએ છીએ ત્યારથી કદાચ વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યથી ખૂબ પરિચિત છીએ. This is a table, I am a boy, you are a girl. આ વિધાન વાક્ય આપણે ખ્યાલ હોય છે. What is your name? Who is your class teacher? આ પ્રશ્નાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યનું પહેલા આપણને ફોર્મેશન યાની કે રચના તો ખબર હોવી જોઈએ. આજ્ઞાર્થ વાક્ય હંમેશા ક્રિયાપદથી શરૂ થઈ છે. હું 2-4 એક્ઝામ્પલ બોલું છું. ઓપન ધ વિન્ડો પ્લીઝ, શટ ધ ડોર પ્લીઝ, સ્વિચ ઓન ધ લાઇટ્સ, સ્ટેન્ડ અપ, સિટ ડાઉન. આવા વાક્યો એ આજ્ઞા સૂચવે છે. બોલનાર સાંભળનારને બારી ખોલો, દરવાજો બંધ કરો, લાઇટ ચાલુ કરો, પંખા બંધ કરો. નકાર હોય, ડોન્ટ સ્પીટ હિયર, અહીંયા થૂકશો નહીં. બરાબર છે. તો આવા નકાર આજ્ઞા છે જે ડોન્ટ થી શરૂઆત થાય છે, પણ ત્યાર પછી તો ક્રિયાપદ જ છે ને. તો અહીંયા જે આપણે કીધું કે ભાઈ એવી કોઈ હકાર આજ્ઞા હોય તો ઓપન હોય, ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે ટુ ઓપન કરી નાખવાનું. અને નકાર આજ્ઞા હોય ડોન્ટ ઓપન તો આપણે એનું ઇનડાયરેક્ટ કરતી વખતે નોટ ટુ ઓપન કરવાનું. આટલી જ બાબત આપણે ધ્યાનમાં લેવાની હોય છે. એક્ઝામ્પલ દ્વારા વસ્તુ વધારે આપણને વિશેષ સમજાઈ જતી હોય છે, એટલે આપણે દરેકને એક્ઝામ્પલ દ્વારા જ સમજાવીએ છીએ. આ લખી લીધું હશે હવે હું ઘૂસી અને એક્ઝામ્પલ લઉં છું.
The teacher said to the students, do hard work. Do મુખ્ય ક્રિયાપદ પણ છે અને સહાયકારક ક્રિયાપદ પણ છે. When do you go to school? એમાં do સહાયકારક ક્રિયાપદ છે. જ્યારે I do my homework ત્યારે do મુખ્ય ક્રિયાપદ છે. do એટલે કરવું. Do hard work to get good marks. સારા માર્ક્સ મેળવવા માટે સખત મહેનત કરો. જવાબ લખીએ. The teacher. અહીંયા આપણે પ્રશ્ન થશે કે ભાઈ મારે said to નું શું લખવું? વિધાન વાક્ય હોત તો told, પ્રશ્નાર્થ હોત તો આપણે asked લખત. આ તો આજ્ઞાર્થ વાક્ય છે, પણ આપણને ભાવાર્થમાં એવું લાગે છે કે ટીચર સ્ટુડન્ટ્સને સલાહ આપે છે. અહીંયા આપણે લખશું advised. હવે આપણે સંયોજક છે ને હકાર ક્રિયાપદ છે, ટુ વાળા મૂળ રૂપમાં ફેરવશું. ટુ ડુ હાર્ડ વર્ક. આપણે અગાઉ કીધું હતું ટુ વાળું મૂળ રૂપ ક્યારેય બદલતું નથી. ટુ ગેટ ગુડ માર્ક્સ. ખૂબ સરળ. પ્રશ્નને જવાબમાં ટુ શબ્દ એડ થયો અને રિપોર્ટિંગ વર્બ આપણે એડવાઇસ મૂક્યું. વિશેષ કોઈ ફેરફાર આવતા નથી એટલે આપણે કરવાની જરૂરિયાત છે નહીં. એટલે આજ્ઞાર્થ વાક્ય આ રીતે જ સરળ જ છે. ઇનડાયરેક્ટ સ્પીચ જ સરળ છે, મનથી જ આપણને અઘરું લાગે છે. બાકી વિશેષ કોઈ એવો ગ્રામરનો મુદ્દો હોતો નથી કે આપણને અઘરો લાગે. હવે હજી એક વાક્ય લઈએ. The watchman said to the boys, don't sit here. Watchman said to the boys, don't sit here. આપણે વાક્યનો ભાવાર્થ નક્કી કરશું. અહીંયા બેસશો નહીં. આપણને વોચમેન છે, હુકમ કરતો એવું જણાય છે. The watchman ordered the boys. નકાર આજ્ઞા છે. હમણાં જ કીધું not to sit here નું there. તો આટલો ફેરફાર આપણે કર્યો અને વાક્યનો જવાબ આવી ગયો. તો આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચનું પણ થાય છે. વધારે એક્ઝામ્પલ લઈ અને આપણે આજ્ઞાર્થ વાક્યો વધારે સાહિત્ય સમજવાનો પ્રયત્ન આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું. આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. ઓકે.